જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે ષટ્ટિલા એકાદશી વ્રત કથા કરીએ. એક વખતે ગભસ્તી ઋષિના આશ્રમમાં દાલભ્ય ઋષિ આવ્યા. તેમણે ગભસ્ત ઋષિને પૂછ્યું, હે મુનિવર, આ પૃથ્વીના મનુષ્યો બ્રહ્મહત્યા, પરસ્ત્રી ગમન જેવા ઘોર પાપ કરે છે. તે પાપોમાંથી તેમના છુટકારાનો કોઈ માર્ગ ખરો? દાલભ્ય ઋષિનો પ્રશ્ન સાંભળી ગભસ્તી ઋષિ બોલ્યા, ઋષિવર, તમે બહુ જ ઉત્તમ અને ઉપયોગી પ્રશ્ન કર્યો છે. જે વ્રતના પ્રભાવથી પાપી મનુષ્ય નર્કમાંથી મુક્તિ મેળવી સ્વર્ગધામ પ્રાપ્ત કરે છે, તેનું કથન હું કહી સંભળાવું છું. પોષ વદ 11 ષટ્ટિલા એકાદશી તરીકે ઓળખાય છે. તેનું વિધિપૂર્વક વ્રત કરવાથી માનવી મુક્તિ મેળવી શકે છે. આ વ્રત યથાવિધિ સ્નાન કરી સર્વે દેવોના શિરોમણી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, ચંદન કેસર કપૂર અબીલ ગુલાલ ધૂપ દીપથી પૂજા કરવી, ચંદન કેસર કપૂર વગેરે પદાર્થોવાળી ખીચડીનું ભગવાનને નૈવેદ્ય ધરાવવું, શ્રીફળ, ભૂરું કોળું અને સુપારી રાખી ભગવાનની પ્રાર્થના કરતા રહેવું. હે કૃષ્ણ પરમાત્મા, સંસારના દુઃખી જનો પર કૃપા કરો ને તેમનો ઉદ્ધાર કરો. તે પછી ભગવાને મહર્ષિ નારદને કહેલી કથા ગભસ્ત ઋષિએ કહેવા માંડી. પૂર્વકાળે મૃત્યુલોકમાં બ્રાહ્મણની એક સ્ત્રી સતી હતી. તે વ્રત વર્તુલા કરતી હતી ને યથાશક્તિ પુણ્યદાન કરતી હતી. આ સતી સ્ત્રીના વ્રતની પરીક્ષા કરવા ભગવાન પોતે કલી સ્વરૂપે તેને યાચવા આવ્યા ને તે સ્ત્રી પાસે ભિક્ષા માંગી. તેથી બ્રાહ્મણીને ક્રોધ વ્યાપ્યો. તેણે માટીનો ગોળો ભગવાનના ત્રાંબાના પાત્રમાં નાખ્યો ને તે લઈ ભગવાન સ્વર્ગલોકમાં સીધાવી ગયા. હવે બન્યું એવું કે તે સતી સ્ત્રી તેના વ્રતના પ્રતાપે સ્વર્ગમાં આવી. તેણે માટીનો ગોળો ભગવાનને દાનમાં આપ્યો હતો. તેથી તેને સ્વર્ગમાં સુંદર મકાન મળ્યું, પણ ધન ધાન્ય મળ્યા નહીં. તેથી દુઃખી થતી સ્ત્રી ભગવાન પાસે ગઈ ને વિનંતી કરવા લાગી કે હે પ્રભુ, મેં ઘણાય વ્રતો કર્યા છે, પુણ્યદાન કર્યું છે ને આપનું સ્મરણ કર્યું છે. તેનો બદલો આ સુંદર પણ ખાલી ખમ ઘરથી મને આપ્યો. તેનું કારણ શું? ત્યારે ભગવાને કહ્યું કે હે સતી સ્ત્રી, તે બધા વ્રતો કર્યા છે, પણ જો પોષ વદ 11 ષટ્ટિલા એકાદશીનું વ્રત કર્યું હોત કે તે વ્રતની વિધિનું શ્રવણ કર્યું હોત તો તને સર્વ સમૃદ્ધિ મળી હોત. માટે હવે તું ઘેર જા અને દ્વાર બંધ કરીને બેસ, એટલે દેવની સ્ત્રીઓ દેવાંગનાઓ તને જોવા આવશે. છતાં જ્યાં સુધી તને ષટ્ટિલા એકાદશીનું પુણ્ય ન કહે ત્યાં સુધી તું બારણું ખોલીશ નહીં. ભગવાનના કહેવાથી બ્રાહ્મણી પોતાને ઘેર આવી અને બારણા બંધ કરીને બેઠી. થોડી વારે દેવાંગનાઓ તેની ત્યાં આવી અને કહેવા લાગી, હે બહેન, બારણા ખોલો, અમે તને જોવા આવ્યા છીએ. બ્રાહ્મણી અંદરથી બોલી, હે દેવીઓ, તમે જ્યાં સુધી ષટ્ટિલા એકાદશીનું પુણ્ય નહીં કહો ત્યાં સુધી બારણા ઉઘડશે નહીં ને ત્યાં સુધી તમે મને જોઈ શકશો નહીં. દેવાંગનાઓ પુણ્યનો ક્ષય થવાની બીકે ચૂપ રહી. એક દેવીએ કહ્યું, મારે એમને જોવા છે, માટે હું ષટ્ટિલા એકાદશીનું પુણ્ય કહીશ. એમ કહીને દેવી કહેવા લાગ્યા, હે સતી સ્ત્રી, જે લોકો આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તે સર્વ વાતે સુખી બને છે. આ દિવસે સ્નાન આદિ કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને ધૂપ આદિથી તેમની સેવા કરવી ને ઉપવાસ કરવો. તેથી માનવીના મનોરથો પૂર્ણ થાય છે. તેના ઘરમાં ધન ધાન્યનો તોટો રહેતો નથી. ષટ્ટિલા એકાદશીની પુણ્ય દેવીના મુખે સાંભળી સતી સ્ત્રીએ બારણું ઉઘાડ્યું તો દેવીઓથી અધિક સુંદર સ્વરૂપવાળી સતી બ્રાહ્મણીને દેવીઓએ નિહાળી ને ષટ્ટિલા એકાદશીનું માત્ર પુણ્ય સાંભળવાથી સતી સ્ત્રીના ઘરમાં ધન ધાન્યની સમૃદ્ધિ ઉભરાવા લાગ્યા. આમ ષટ્ટિલા એકાદશીનું વિધિપૂર્વકનું વ્રત કરી ભગવાન વિષ્ણુની કૃપા મેળવનાર, વસ્ત્ર, તલ, જવ કે બીજા અન્નદાન કરનાર માનવી જન્મોજન્મ સુખ સંપત્તિ મેળવે છે. ભગવાન વિષ્ણુએ મહર્ષિ નારદને કહેલી ષટ્ટિલા એકાદશીનું કથા મહાત્મય સંપૂર્ણ. પુલસ્તજીને દાભલ્ય ઋષિએ પૂછ્યું, બ્રહ્મન, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ
પ્રાય પાપ કર્મ કરે છે, એમને નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે તે જણાવવાની કૃપા કરો. પુલસ્તજી બોલ્યા, મહાભાગ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્ય સ્નાન આદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખી કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. દેવાધિદેવ ભગવાનનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને ભૂમિ પર પડેલ છાણનો સંગ્રહ કરવો. એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો. બરાબર સ્નાન કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી કૃષ્ણની પૂજા કરવી. કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ચંદન, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા દેવ દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારવાર શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં કોળું નારિયેલ અથવા બીજોરના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને અર્ઘ્ય આપવું. બીજી બધી સામગ્રીઓના અભાવમાં સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ઘ્યનું દાન કરી શકાય છે. અર્ઘ્યનો મંત્ર આ પ્રમાણે છે: સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. હે કમલ નયન, વિશ્વભાવન, સુબ્રહ્મણ્ય મહાપુરુષ, બધાના પૂર્વજ, આપને નમસ્કાર છે. હે જગતપતે, મેં આપેલ અર્ઘ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકાર કરો. ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી. એને જળનો ઘડો, છત્રી, પગરખા અને વસ્ત્રનું દાન કરો. દાન કરતી વખતે એમ કહો કે આ દાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું. દ્વિજ શ્રેષ્ઠ વિદ્વાન પુરુષે તલથી ભરેલ પાત્રનું પણ દાન કરવું જોઈએ. એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન હોમ કરવું. તલનું ઉપટણ લગાવવું. તલથી મિશ્રિત જળ પીવું. તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો. આ પ્રમાણે હે નૃપશ્રેષ્ઠ, 6 કાર્યોમાં તલનો ઉપયોગ કરવાથી આ ષટ્ટિલા એકાદશી કહેવાય છે કે જે બધા પાપોનો નાશ કરનારી છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિનંદન નંદ મુકુંદ, હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ, હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ, હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ, હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ, હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ, હરિનારાયણ હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો. ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને એકાદશી વ્રત કથાઓનું આવી રીતે રસપાન મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.